સ્ટેશનના પીઆઈના વહીવટદારને પૈસા ही सब कुछ है। શ્રાવણ મહિનાના જુગારિયાઓના મુદ્દામાલથી અનેક મુદ્દામાલ ગાયબ કરીને મસમોટા વહીવટ કરીને સારી એવી કમાણી કરી નાખી છે, છતાં હજુ સુધી વહીવટદાર મલાઈ ખામામાંથી ઊંચા આવતા ના હોય તેવું જોવા મળ્યું। કડી પોલીસ સ્ટેશનના વહીવટદારનો વહીવટની માંગણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો। કડીના બોરીસણા ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો વિદેશી દારૂ, જેમાં પોલીસ સ્ટેશનના પીઆઈના વહીવટદાર તરીકે માનીતા ચેતન પરમાર નામના પોલીસ કર્મચારીનો વહીવટની માંગણી કરતો વિડીયો જોવા મળ્યો। બોરીસણા ગામમાંથી વિદેશી દારૂ વેચાણ કરતા ઈસમ જોડેથી બિયરની બોટલો કુલ 64 નંગ, જેની આશરે કિંમત ₹7,590 જોવા મળી હતી। ચેતન પરમારા બુટલેગરાના પરિવાર તથા સંબંધીઓ પાસેથી કેશ ઓછો બનાવવાના નામે ₹2 લાખના વહીવટની માંગણી કરવામાં આવી। હજારો રૂપિયાના દારૂમાં કડી પોલીસના કર્મચારીઓ લાખો રૂપિયાનો વહીવટ કરવામાં માહિર બન્યા। ચેતન પરમાર પોતે બોલી રહ્યા છે કે તમારી આગળ જે દારૂ પકડાયો તેમાં 8 જેટલી બોટલ પકડાઈ હતી, જેમાં 80,000 રૂપિયાનો વહીવટ કર્યો તેવું ખુદ કડીના પોલીસ સ્ટેશન વહીવટદાર ખુદ કબૂલ કરી રહ્યા છે। પરિવારના લોકો 50,000નો વહીવટ આપવાનું કહેતા ચેતન પરમાર વહીવટમાં નહીં ચાલે, મોટો કેસ છે એમ કરીને પરિવાર જોડે 2 લાખની માંગણી કરવામાં આવી। વહીવટદાર ખુદ કહી રહ્યા છે કે મારે દરેક અધિકારીઓને વહીવટ આપવાનો હોય છે, સાથે સાથે બુટલેગરની બાતમી આપનારને પણ અમારે વહીવટ કરવાનો હોય છે, એટલે 50,000 ઓછા આપજો। છેલ્લે વહીવટદારે 1,50,000નો વહીવટ નક્કી કર્યો। પરિવારના લોકોએ રોકડા વહીવટદારને પૈસા આપવામાં આવ્યા। શું મહેસાણા જિલ્લાના પોલીસ વડા ડોક્ટર તરુણ દુગ્ગલ સાહેબ તમારા રાજતંત્રમાં તમારા જ પોલીસ અધિકારીઓ ખાખીનું માન મર્યાદા ના જાળવી શક્યા? કડીના વહીવટદાર વધુ પૈસાની મોહમાયા રાખતા આખરે કડી પોલીસ વહીવટ કરે છે તે આખરે સાબિત થયું। લાલચભરી આદત છે તેવું આપણા પૂર્વજો કહેતા હતા, પણ અત્યારના યુવાનો પૈસાની મોહમાયામાં પોતાની જવાબદારી અને ખાખી વર્દીની લાજ ના સાચવી શક્યા। રાતોરાત કરોડપતિ બનવાના સપના જોતા વહીવટદાર ખુદ રોડ ઉપર આવે તેવી પરિસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર તરુણ દુગ્ગલ સાહેબ શું આ બાબતે ધ્યાનમાં લઈને કડી પીઆઈ તથા ડી સ્ટાફ પીએસઆઈ તથા ડી સ્ટાફના કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેવું સૌ લોકોમાં ચર્ચા જાગી। જિલ્લા પોલીસ વડા આવડા મોટા વહીવટમાં એકલા વહીવટદારે તો પૈસા લીધા નહીં હોય તો આપ સાહેબ શ્રી તપાસ કરીને આમાં સાથે સંડોવાયેલા તમામ અધિકારીઓને ખુલ્લા પાડવામાં આવે તેવી સૌ લોકોની માંગણી। કડી પોલીસ અધિકારીઓ પર શું એક્શન લેશે તે આવનાર સમય જ બતાવશે। જિલ્લા પોલીસ વડા દ્વારા આ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં નહીં આવે તો આ માહિતી લેખિતમાં જાગૃત નાગરિક દ્વારા રાજ્યના ગૃહમંત્રી સાહેબને તમામ માહિતીનો રિપોર્ટ કરવામાં આવશે। પૈસા હાલ એવું નહીં, પણ આ તો જો મુદ્દામાં વધારે ક્વોલિટી જે છે તે પ્રમાણે હોય બધી સમજી છે પેલું ક્વોલિટી નહીં તો પેલું બહુ લાવવાનું છે બધું 80,000 રૂપિયા ક્વોલિટી જો ફોટો બતાવી તમે મને નોકરો પણ તમે સમજી જોઈએ તમે કહી દો, મારે કશું કહેવું નહીં, તમે મને નહીં ઓળખતા। મેં તો તમને કીધું યાર કહેવાનું કે મારા તમે કહો તમારો એ બહુ કહેવાય, કંઈ એવું જ નહીં કે તમે 50 બાતમીદારોને આવવાના હોય, બાતમીદારો તો આવવાના 50 તો ના હોય ને, 50 તો ના હોય ને, તો પછી બાતમીદાર તો અમારે આવવાના જ હોય। એટલે મને ઓકળો કઈ દો, મને ખબર પડે ઓકળો છેલ્લો કહી દો તમે તાર તો ભાઈ સાહેબને વાત કરી લો, એની ચિંતા નહીં, ઓકળો કહી દો મને ખાલી તમે ભૂમિમાં જો 50 ઓછા બસ બીજું 50 ઓછા તમારે બીજું કરજો।
શું વાંધો નહીં તો સાહેબ કેટલી વારમાં આવે છે સાહેબ લોકો નક્કી જ બને તમે વાત કરો તમે તમારો હાથ ખાસ સભામાં બેઠા છે મારે સભામાં બેઠા છે સભા તો અડધો કલાક પોણો કલાક થાય આપણે વાંધો નહીં તો સ્વામિનારાયણ મંદિરે જતું બહાર મળી રહે હા ભલે ભારત મળી જાય સાહેબ તમારી વાત થાય તો મારા મારી વાત થાય છે હજી ચિંતા નહીં કે સાહેબને તો મળી રહે જે કેમ કરો ભાઈ બરાબર